છેલ્લા લેક્ચરમાં આપણે છે એ નિરીક્ષણ પદ્ધતિ અને એના પ્રકારો છે એને ભણ્યા. અને પહેલાંના હિસ્ટ્રીના લેક્ચરમાં મેં તમને લોકોને નીચે જવાબની કોમેન્ટ મારવાની કીધી, લગભગ છે 2 જ જણાએ મારેલી છે. તો મને એવું લાગે છે કે ભાઈ કાં તો છે એ તમે લેક્ચર સરખા નથી જોતા, અને જોતા હો તો એ કેસ કે એવું હોય કે ભાઈ તમને હું એવું માનું કે ભાઈ કોમેન્ટ નહીં મારવી હોય, બરાબર. પણ એનો સીધો અસર એ છે કે કોણ લેક્ચર જોવે છે એની પ્રેઝન્ટ છે એ ત્યાં પૂરાય છે. એપ્લિકેશનમાં તો પૂરાય જ છે. કંઈક એવું છે કે ભાઈ હું અહીંયા ભણાવું છું તો સામે તમે નથી, પરંતુ કોમેન્ટના માધ્યમથી છે એ ક્લાસનું વાતાવરણ બંધાય. પણ સ્વાભાવિક રીતે છે એ તમારે અમુકને છે એમાં રસ નહીં હોય, એ અલગ વાત છે. એ હિસ્ટ્રીના જે જવાબ છે એનો આપણે જવાબ છે હિસ્ટ્રીના લેક્ચરમાં જ વાત કરશું. આજે આપણે ભણી રહ્યા છીએ દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. દીર્ઘ એટલે કે લાંબા સમયનું, સમકાલીન એટલે કે સાથેના સમયનું, અને વ્યક્તિ ઇતિહાસ વ્યક્તિના ઇતિહાસવાળું. ટૂંકમાં જે વર્ડ છે, શબ્દ છે, એ શબ્દના બેઝ ઉપર જ આપણે છે એનો અર્થ છે એ મેળવી શકીએ છીએ. અહીંયા આપણે છે એ આ ત્રણેય પદ્ધતિઓને આજે ભણવાની છે. જેમાં દીર્ઘકાલીન પદ્ધતિ એટલે કે જે લાંબા ગાળા સુધી, હું અહીંયા જે માર્ક કરું છું ને એ ટોપિકમાં છે એ મુખ્ય છે. લાંબા ગાળા સુધી ચાલતી અભ્યાસ પદ્ધતિ એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. આ પદ્ધતિ છે એ મનોવિજ્ઞાન, જે વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એની અંદર બાળકોની ઉંમર અથવા તો છે એ કોઈ દવા કે ખોરાકના લાંબા સમય સુધીના અભ્યાસ કરવા માટે છે એ ઉપયોગ થાય. જેમ કે એની અંદર તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ મેડિકલ સાયન્સ, સાયન્સમાં રોગપ્રતિકારક જે રસી છે એને બનાવવા માટે છે એ લાંબા ગાળા સુધી ચકાસણી કરવી પડે. જેમ આજે કોરોના ચાલી રહ્યું છે, કોરોના અસરગ્રસ્ત દરેક પ્રદેશ છે, તો એને દૂર કરવા માટે આજે આખું વિશ્વ, WHO તો શું પણ દરેક નાનામાં નાનો દેશ કે જ્યાં કંઈક ને કંઈક હિસાબે કોરોના છે એની અસર છે, એ દરેક દેશ આજે છે એ કોરોનાને છે એ માત આપવા માટે આ રસી ગોતવા માટે તૈયાર છે. ભારત પણ ઘણા બધા છે એના પડાવ પૂરા કર્યા છે અને 90 દિવસનું ફરીથી ટ્રાયલ શરૂ થયું છે. જો કોઈ પણ મેડિસિન કે કોઈ પણ વસ્તુ હોય ને એ તમને ડાયરેક્ટ ન આપવામાં આવે, એને અમુક લાંબા ટેસ્ટ સુધી છે, એટલે કે લાંબા સમયગાળા સુધી છે એને ચેક કરવામાં આવે, એને ટેસ્ટ કરવામાં આવે, અલગ અલગ છે એની ઉપર રિસર્ચ કરવામાં આવે, એનું નિરીક્ષણ કરવામાં આવે, અને અંતે પહેલાં કોઈ પ્રાણીઓ ઉપર આમનામ ટેસ્ટ કરવામાં આવે, પ્રાણીઓ ઉપર ટેસ્ટ કરવામાં આવે, માનવી પર પણ ધીરે ડોઝના પ્રમાણે છે દેવામાં આવે. તો એ દીર્ઘકાલીન પદ્ધતિ થઈ, લાંબા સમયગાળા સુધીની પદ્ધતિ. આ ચેપ્ટરની અંદર આપણે જે પણ ભણીએ છીએ ને, આનું આ ચેપ્ટર તમારે જોવું હોય ને તો સમાજશાસ્ત્રમાં પણ આનું આ ચેપ્ટર આવે છે. આ બધી પદ્ધતિઓ ત્યાં સમાજશાસ્ત્ર વિશે છે, અહીંયા મનોવિજ્ઞાન વિશે છે. એટલે દરેક શાસ્ત્ર અથવા વિજ્ઞાન છે એ કોઈને કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય, એ પદ્ધતિઓ માધ્યમથી પોતે અભ્યાસ છે એ કરતું હોય છે. એ સિવાય કોઈ નાનું એવું દવાખાનું હોય ને તો ઘણી વખત દવા એ બહારથી જ લખી દેતા, પણ અમુક વખત એ પોતાની દવા આપે. અને એ તરીકે ઉધરસની બોટલ હોય તો એ ઉધરસની જે કફ સિરપની બોટલ છે તો એની ઉપર પ્રાઇઝ લખેલી ન હોય, અથવા તો પ્રાઇઝ લખેલી હોય છતાં પણ છે એ નીચે છે એ જે નોટ હોય એમાં લખેલું હોય કે આ જે દવા છે એ અમુક
ટેસ્ટ બેઝ છે, એટલે કે ઉદાહરણ તરીકે નવી ફોર્મ્યુલાના આધારે જ્યારે દવા બની જાય કંપની પાસે, કે એનું ટેસ્ટ બેસ્ટ બધું થઈ જાય, પછી અંતે છે એ એક સાથે પોતાનો જે પ્રોડક્ટ છે દવાનું એ સીધું વેચવા નથી લાવતા. એ ડૉક્ટરોને સેમ્પલ આપે છે અને એ સેમ્પલ પોતાના દર્દીને આપવાનું કહે છે. એટલે કે ડૉક્ટર એ દર્દીને આપે અને દર્દીને જો ઝડપી સારું થઈ જાય તો ડૉક્ટર પણ એ જ મેડિસિન છે એ કોઈ પણ જે દર્દી આવે ને છે એ જ દવા લખી આપે. તો એ બધી પદ્ધતિ છે એ દીર્ઘકાલીન પદ્ધતિ છે, જે ટૂંક સમયમાં ન હોય પણ ખૂબ લાંબા સમયગાળા. કોઈ વ્યક્તિ ઉપર રિસર્ચ કરવાનું, કોઈ એવો છે સ્પેશિયલ બાળક છે એ જન્મ્યો હોય, જે સ્પેશિયલ ચાઇલ્ડ હોય, તો એ બાળક જેમ જેમ મોટું થશે એમ એમ એનો છે એ રિસર્ચ એની ઉપર થતું જશે. તો એ 10 વર્ષનું થાય, 5 વર્ષનું થાય, 15 વર્ષનું થાય, 20 વર્ષનું થાય, તો જેમ વર્ષો વધશે એમ એનું રિસર્ચ એ સમયે શરૂ રહેશે. તો આ દીર્ઘકાલીન પદ્ધતિ છે. એ 7 થી 5 વર્ષનું પણ હોય અને 3 થી 6 મહિનાનું પણ હોઈ શકે છે. હવે એના લાભ જોવાના છે. એનો પહેલો લાભ એ છે કે એ નાનામાં નાની બાબત છે ને એને પણ છે એટલે કે અભ્યાસ કરી છે. વ્યક્તિગત રીતે જે પણ વ્યક્તિની આપણે અભ્યાસ કરીએ છીએ અથવા જે પણ બાબતનો અભ્યાસ કરીએ છીએ એને સંપૂર્ણપણે આપણે જાણીએ છીએ. બીજી બાબત એ છે કે એને પરફેક્ટલી રીતે લાંબા સમય છે એટલે એક ઝીણામાં ઝીણી બાબતનો અભ્યાસ આપણે છે એની અંદર કરી શકીએ છીએ. બીજો લાભ એ છે કે જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે છે એ દીર્ઘકાલીન અભ્યાસ કરી શકે છે. કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ વિસ્તાર હોય, એ વિસ્તારનો છે એ અભ્યાસ કરી અને એવો જ બીજા ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ કરી એની તુલના પણ કરી શકીએ છીએ, એટલે કે તફાવત જોઈ શકીએ છીએ. વાત છે એની મર્યાદાની. લાભ પણ છે પણ મર્યાદા પણ ઘણી બધી છે. હવે એવું બને કે ભાઈ આ લાંબા ગાળાની છે, ઘણી વખત તો 2-2, 3-3, 5-5 વર્ષ સુધી ચાલે, તો આ અભ્યાસમાં લોકોનો સહકાર ઓછો મળે, કારણ કે એટલું લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ થાકી જાય અથવા તો એને કંટાળો આવે. તો એવી પરિસ્થિતિમાં છે એ વ્યક્તિ છે એ લાંબા સમય સુધી એને કંટાળો અથવા સહકાર ઓછો આપે, એવી પરિસ્થિતિ બને. લાંબી પદ્ધતિ ખૂબ વર્ષો સુધી ચાલે, મહિનાઓ સુધી ચાલે, એટલા માટે સમય, શક્તિ અને નાણાં અને બીજું ધીરજ. પછી છે ધીરજ ખોઈ બેસે કે ભાઈ થાકી ગયા, ભાઈ હાલો અભ્યાસમાં લખી નાખવાનું, હવે પૂરું કરો, એવું થાય. ઉદાહરણ તરીકે છે એ તમને અત્યારે ઓનલાઈન ભણાવવામાં આવે છે તો ઓનલાઈનમાં આપણે કંટાળી જઈએ. ઘણાને એવું થતું હોય, બધાની વાત નથી કરતો, પણ ઘણાને એવું હોય કે આમ ને તેમ ને કે આખો દિવસ કંટાળો આવે. કારણ કે આની અંદર માત્ર છે એ તમારા કંટ્રોલમાં શિક્ષણ છે. એમ થયું ને કે તમે જેવા બેક નીકળી જાઓ એટલે લેક્ચર બંધ, મોઢું તરત સામેવાળાનું બંધ, એટલે એ બાબત છે. તો એ લાંબા સમય સુધી કોઈ પરિસ્થિતિ ચાલશે તો એ કંટાળાજનક હશે. એ સિવાય ખાસ કરીને નાના સમુદાય ઉપર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખવાય છે. જ્યારે છે નાના સમુદાય ઉપર છે એ અભ્યાસ કરવામાં આવે તો એવું પણ બને કે આ સમુદાય છે એ એકબીજાને છે એ વિશ્વસનીયતા, કે ભાઈ એવું લાગે કે ભાઈ આ અભ્યાસ આમ ખોટા કરે છે, તેવું કરે છે, આ છે તે છે, એવી ઘણી બધી અફવાઓના આધારે છે અભ્યાસો તૂટી પડે અથવા લાંબા સમય સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી. ટૂંકમાં આ પદ્ધતિ લાંબા સમય સુધી ચલાવવામાં આવે તો જ તમામ અભ્યાસના નિષ્કર્ષનો મિનિંગ એવો થાય કે તમામ આપણે જે હેતુ ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ તો જ આપણને ખબર પડશે. નકર અડધું બાકી રહી જશે, આપણે આમનામ તારણ કાઢી નાખશું પણ હકીકતમાં પરિસ્થિતિ કંઈક અલગ પણ આવી શકે છે. આપણે મોસ્ટ ઓફલી હોલિવૂડના મૂવી હોય તો એની અંદર છે કોઈ પણ રિસર્ચ થતા હોય, તમે એવા કોઈ મૂવી જોયા હોય તો એ મૂવીની અંદર છે એ પેલી વેક્સિન બનાવતો હોય કે શક્તિશાળી મનુષ્ય બનાવવાની, અને એની જગ્યાએ છે એ ઓલો જે ખાસ કરીને વિલન જ એવી રીતના ઉત્પન્ન કરવામાં આવે કે ભાઈ એ વેક્સિનને ના પાડે છતાંય સીધો મનુષ્ય ઉપર પોતાના ઉપર યુઝ કરી લે અને પછી એમાં છે એ પોતે રાક્ષસી, ટૂંકમાં પોતે છે એ વિલન સ્વરૂપે છે બની જાય. એવો ઘણા સુપર હીરોના મૂવી હોય તો આપણે એને જોતા હોઈએ છીએ. તો એવી રીતના આ પદ્ધતિની પણ એક માઇનસ પોઈન્ટ છે કે ભાઈ એને લાંબા સમય સુધી ચલાવવું જરૂરી છે. ત્યારબાદની બીજી પદ્ધતિ એટલે કે છે એ સમકાલીન પદ્ધતિ. આ પદ્ધતિ એવી છે, ઓલામાં કેવું કરવું પડે ખબર છે? હું તમને પહેલાં આમ સામાન્ય અર્થ કહું કે એની અંદર 5 વર્ષનો બાળક હોય ને પછી 10 વર્ષનો જ્યારે થાય, 10માંથી એ 18 વર્ષનો થાય ત્યારે યુવામાં થાય, તો આપણે 18 વર્ષ સુધી એની રાહ જોવી પડશે.
પણ અમુક સમય એવું જ થાય કે ભાઈ એક જ સાથે આવા અલગ અલગ ઉંમરનો એક છે એ તરુણ અવસ્થાનો, બાળક અવસ્થા એટલે કે 5 વર્ષનો રાખવામાં આવે, 10 વર્ષનો, 18 વર્ષનો, એક વૃદ્ધ વ્યક્તિ, એક છે એ પ્રૌઢ વ્યક્તિ, એ બધાને એક સાથે રાખવામાં આવે અને એક સાથે આ બધા વ્યક્તિનું રિસર્ચ થશે. તો એ સમકાલીન થયું, બરાબર છે. એનીથી થોડુંક વિકાસાત્મક પગલું છે કે જ્યારે સમયનું બંધન હોય, ટૂંક સમયમાં પૂરું કરવાનું હોય ત્યારે, તો એ સમયે છે એ ખાસ કરીને છે એ ઝડપી, સમયનો બચાવ અને છે એ તમામ અભ્યાસના હેતુ આવરી લેવા માટે છે એ આ અભ્યાસો થાય. ઉદાહરણ તરીકે અલગ અલગ ઉંમરના એક બધા જ વ્યક્તિઓનું રિસર્ચ થાય તો આપણને ખબર પડી જશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ મેગઝીનનું અભ્યાસ કરવાનો કે વાંચન કેવું ગમે છે, તો આપણે દરેકને એક સાથે છે ઉંમરમાં છે એ બધા વ્યક્તિએ અલગ અલગ ઉંમરના બધા ભેગા કરશું અને એની ઉપર બધા રિસર્ચ કરશું અને તમામ વ્યક્તિનું આપણે છે નિષ્કર્ષ છે એ આવી જાય. જ્યારે પહેલી પદ્ધતિમાં તો કેવા થાય, એક ઉંમર વ્યક્તિ છે એ યુવાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એનું જાણી શકાય, પછી એ છે વૃદ્ધ ત્યારે તો કેટલા વર્ષો હોય જાય. તો આ સમકાલીન પદ્ધતિ છે એ એક સમયે છે એ વિવિધ તબક્કાઓમાં છે એ તુલનાત્મક અભ્યાસ કરતી પદ્ધતિ છે, એટલે સમકાલીન પદ્ધતિ, બરાબર ને. એક સાથે ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી વ્યક્તિ જેને આપણે હેતુ જરૂર છે એક સાથે બધાનો અભ્યાસ કરવામાં આવે, તો એ પદ્ધતિનો ઉપયોગ અહીંયા થાય છે. હવે એનો પદ્ધતિની લાભ એ છે કે ભાઈ સમય, શક્તિ અને ખર્ચ જે દીર્ઘકાલીનમાં નહોતું બચતું એ ત્રણેયનો બચાવ થાય છે. પણ મર્યાદા એ છે કે અમુક બાળકો કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે છે એ આવતા વિવિધ પરિવર્તનો અભ્યાસ કરી શકાતો નથી. એટલે આપણે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક બાળકની અંદર પરિવર્તનો આવે તો એને આ પદ્ધતિથી ન જોઈ શકાય. ઉદાહરણ તરીકે આપણે એ નામનો વ્યક્તિ છે એનું જ છે એ બાળપણમાં શું, પછી યુવાવસ્થામાં, તરુણાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં, આ બધી અવસ્થામાં એ કેવો છે એ જોવું હોય તો પછી આ પદ્ધતિ એમાં ચાલે નહીં. પણ આપણે સમૂહમાં કે ભાઈ કોઈ એક્સ નામનું ગામ છે ને એની અંદર ABCDEFG બધા જે વ્યક્તિઓ છે એની વિશે જાણવું હોય તો આપણે એક સાથે બધાને રાખીને સમકાલીન પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ. ત્યારબાદ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. જેવું નામ છે એવા જ ગુણ છે, આપણે પહેલાં જ એની વ્યાખ્યા આપી દીધી કે જ્યારે કોઈ પદ્ધતિના અભ્યાસ હેઠળ વ્યક્તિ કે પ્રયોગપાત્રનો ઇતિહાસ જાણીને એનો અભ્યાસ કરવામાં આવે. એનો બેઝ આપણું જે ભૂલભુલૈયા અક્ષય કુમારનું મૂવી છે એનો સૌથી મોટું છે એક્ઝામ્પલ છે કે પેલી જે મંજુલિકા હોય તો શું કરવામાં આવે કે અક્ષય કુમાર એ જેના બાળપણની અંદર જ્યાં એનું ગામ હતું એ ત્યાં જાય અને ત્યાં છે એની બધી તમામ સ્ટોરી જાણે કે એના નાનીમાં એને શેની કે સ્ટોરી કહેતા, કેવી રીતે કહેતા, એ બધું જાણવામાં આવે. ટૂંકમાં એ બધી જ વસ્તુઓ છે એના દ્વારા છે એના માનસિક રીતે છે એ પોતે એવું બન્યું હોય અને એ પોતે અક્ષય કુમાર સાયકાટ્રિસ્ટ જ હોય. એટલે એણે જે એ મૂવીની અંદર જે પદ્ધતિ વાપરી એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વાપરી લ્યો, એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે. અને એને છે એક પ્રકારનો ફોબિયા સાયકો પ્રોબ્લેમ હોય અને એ બધી તમે મૂવીની અંદર જોયેલું છે. તો એવી પદ્ધતિ હોય ત્યારે છે એ મનોવૈજ્ઞાનિક એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિની અંદર છે એ એના કુટુંબોને મળે, એના મિત્ર જૂથને મળે, એના જે હોય એનું સામાજિક વાતાવરણ શું હતું, એના બાળપણમાં શું હતું. આ પદ્ધતિનો થોડોક વધારે ઉપયોગ સિગમન્ડ ફ્રોઈડે પણ પોતાના ઘણા બધા અભ્યાસોની અંદર કર્યો છે અને એણે હંમેશા કીધું છે કે બાળકનું જે અમુક બાળક છે એ બાળકનું જે અમુક જીવન છે, બાળક જ્યારે એ બાળક સ્વરૂપમાં હોય તો એનો આધાર, એનો બેઝ, એને જે વાતાવરણ, જે સામાજિક વાતાવરણ મળ્યું હોય એની સીધી અસર એનું જ્યારે પુખ્ત વયનો સામાજિક સંતુલન જેવું થાય એનું તો એનો છે એ આધાર એના બાળપણ ઉપર રહેલો છે. આમ વ્યક્તિ ઇતિહાસ છે એ પર્યાવરણમાં તાજેતર બનતી ઘટનામાં છે એ વ્યક્તિ અત્યારે જે કરી રહ્યો છે એ ભૂતકાળમાં કંઈક એવું બન્યું હશે એના હિસાબે કરી રહ્યો છે એની સમજૂતી મેળવવા વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એનું કૌટુંબ જીવનમાં પ્રશ્ન હોય, સામાજિક જીવન હોય એ એનો ઇતિહાસ જાણીને જોવામાં આવે છે. લાભ એ છે કે અહીંયા છે એ ફક્ત વ્યક્તિની માહિતી મેળવવામાં આવે, એના ભૂતકાળ અને વર્તમાનને છે એ તુલનામાં કરી. ટૂંકમાં એની વ્યાખ્યા આપી હોય તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે શું, તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાનો ભૂતકાળ જાણવી
ભૂતકાળ અને વર્તમાન જાણીને છે એનું ભવિષ્યની આગાહી કરવામાં આવે એને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિને વર્તમાનમાં કંઈક પ્રોબ્લેમ છે તો એનો છે એ ભૂતકાળ છે, એ ભૂતકાળ જાણવામાં આવે. ભૂતકાળ જાણીને એને ખબર પડે કે અત્યારે વર્તમાન કેમ છે, પછી એના આધારે છે એ એનું ફ્યુચર એટલે કે ભૂતકાળ છે એ ભાંકવામાં આવે કે ભાઈ આવી રીતે એની પરિસ્થિતિ છે, હવે એનું સોલ્યુશન આવી રીતને કરવામાં આવે. ફરીથી હું તમને એ જ મૂવી ભૂલ ભુલૈયામાં લઈ જઈશ કે ભાઈ ત્યાં છે એ મંજુલિકાને છેલ્લે એ ટૂંકમાં એ પોતે આખી એ જે એની જે પેલી મંજુલિકા હતી એ પોતે છે એવું માની લે છે. એટલે એને પેલાને મારવો હોય એટલે એને એમાંથી કાઢવા માટે છે ખોટું પૂતળું મૂકી અને એને મારે. કેમ? કારણ કે એ વસ્તુમાંથી બહાર ત્યારે જ આવશે. એટલે ટૂંકમાં એનું ભવિષ્ય એટલે શું કે એને કઈ રીતે એની ટ્રીટ કરીને વ્યવસ્થિત કરવું એ જાણવામાં આવે છે. પણ એની મર્યાદા એ છે મોટામાં મોટી કે એ ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે આપને મળે છે. તમે ઇતિહાસ જાણવા જશો તો એ દરેક વ્યક્તિને તમારે પૂછવું પડશે. એ વ્યક્તિ પહેલાં જે ગામમાં રહેતો ત્યાં શું કરતો એ તમને ફરથી નહીં મળે, એની માત્ર વાતું મળશે, વર્ણન મળશે. બરાબર છે? એટલે એટલા માટે છે માત્ર વર્ણનાત્મક છે તો એનું વિશ્લેષણ એટલે કે એને વિવિધ રીતે રજૂ કરવું પણ અલગ છે. એવું પણ બને કે કોઈ પોતાની બીજી વાતો ભેળવીને પણ તમને કહી દે તો તમારે માનવી પડે, કારણ કે એનો ઇતિહાસ છે. એટલે એ બાબત પણ મર્યાદા સૌથી મોટી છે. 3 પદ્ધતિ પછી હવે આપણે પદ્ધતિ ભણવાની છે પ્રયોગ પદ્ધતિ. કોઈ પણ વિજ્ઞાન હોય, કોઈ પણ શાસ્ત્ર હોય, એની માટે છે એ એક્સપેરિમેન્ટલ મીન્સ કે પ્રયોગ એ સૌથી મહત્ત્વની બાબત છે. અને એ આપણે દ્રષ્ટિબિંદુ વિલિયમ વુન્ટે પૂરો પાડ્યો. વિલિયમ વુન્ટ એટલે કે છે એ આપણા સાયકોલોજી એટલે કે આપણા સાયકોલોજીના પિતા, ધ ફાધર ઓફ સાયકોલોજી વિલિયમ વુન્ટ. કેમ? કારણ કે સૌ પ્રથમ એણે 1879ની અંદર લિપ્ઝિગ શહેરની અંદર છે એ સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી અને એ જ પ્રયોગશાળાના આધારે છે એ મનોવિજ્ઞાનને એક વિજ્ઞાનનું સ્વરૂપ મળ્યું અને એ મનોવિજ્ઞાન કહેવાનું એ આપણે છે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ટૂંકમાં પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનો દરજ્જો છે અને એણે હંમેશા પોતાના દરેક અભ્યાસોમાં સૌથી પહેલું સ્થાન એટલે કે પ્રયોગ પદ્ધતિનું આપવું. આપણે ઘણા બધા પ્રયોગ, આપણે એટલું મનમાં નહીં ધારી લેવું ભાઈ મનોવિજ્ઞાન પ્રયોગ કરે છે એટલે એમાંય કેટલા બધા પેલા ધુવાડા ઉઠતા હોય ને પછી બર્નરમાં અલગ અલગ પ્રકારના લિક્વિડ ભેગા કરે ને એ પ્રયોગ માત્ર એટલા નથી. પ્રયોગ તો અઢળક પ્રકારના પ્રયોગો છે. તમે કોઈ વ્યક્તિનું નિરીક્ષણ એના બેઝ ઉપર કરો છો તો એ એક પ્રકારનું પ્રયોગ જ છે. આપણે છે કૂતરા ઉપર, બિલાડી ઉપર, એ સિવાય છે ઘણા બધા તમે જ્યારે માસ્ટર કરો અને માસ્ટર અમુક જે બરોડા છે તે છે અમુક ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે યુનિવર્સિટીઓ છે ત્યાં મનોવિજ્ઞાનનું પ્રેક્ટિકલ એટલે કે પ્રેક્ટિકલ આવે. એટલે કે જેમ સાયન્સવાળાને લેબ આવે એમ તમારે પણ લેબ આવે. જો આ તમે મનોવિજ્ઞાનની અંદર એ વિષય લીધા હોય તો એની અંદર હાલની અંદર તો છે. અને પછી છે એ લેબની અંદર છે એ ઉદાહરણ તરીકે ઉંદર છે, બિલાડી છે, કૂતરા છે, એની ઉપર પણ પ્રયોગ કરવામાં આવે. કાપકૂપ આપણે નથી કરતા પણ આપણે માત્ર છે એને સાયન્ટિફિક રીતે છે એ જોઈએ છીએ એનું બિહેવિયર એટલે કે એ કેવું વર્તન કરે છે. પછી લેંગ્વેજ લેબ હોય કે જેની અંદર છે એ લેંગ્વેજના માધ્યમથી સમજવું, ઘણું બધું એની અંદર હોય. પણ અત્યારે તો તમે બેઝ એટલે એ પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાન માટે સૌથી જરૂરી છે. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિ કરવામાં આવતું નિયંત્રણ. નિયંત્રણ કોનું હોય તો કે પ્રયોગ જે કરતા છે, પ્રયોગ કરતા છે એ પ્રયોગ ઉપર નિયંત્રણ હોય કે હેતુ હોય કે ભાઈ મારે છે આ કૂતરો જ્યારે એની સામે ખાવાનું રાખવામાં આવે તો કેવું બિહેવિયર કરે છે એ જોવું હોય તો હું કૂતરાને ભૂખો રાખીશ. તો ભૂખ્યો મેં રાખ્યો કારણ કે મારે એની પર પ્રયોગ કર્યો છે તો નિયંત્રણ થયું કરાય ને. અને પછી એ ભૂખનું નિયંત્રણ રાખીને હું એની સામે ખોરાક મૂકીશ એટલે તરત એ લાળ પાડવા મળશે ત્યારે હું એનું નિરીક્ષણ કરીશ. તો એ પ્રયોગના આધારે છે એ નિરીક્ષણ છે. બીજી વ્યાખ્યા એ પણ છે કે પ્રયોગે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિમાં ઉત્પન્ન કરી એટલે કે ચોક્કસ પરિસ્થિતિ જેવું પ્રયોગ કરવો છે એવી પરિસ્થિતિ ઊભી કરી એની ઉપર નિયંત્રણ મૂકી અને પછી એનું નિરીક્ષણ કરવાનું. જે મેં તમને ઉપલી વ્યાખ્યા સમજાવી આ એનું વિસ્તૃત સ્વરૂપ છે. એ જ રીતે પ્રયોગની પરિસ્થિતિ છે એ પરિવર્તિમાં હેતુપૂર્વક ફેરફાર એટલે કે વારંવાર એનો પ્રયોગ કરવામાં આવે છે એટલે દર વખતે જે ફેરફાર થાય છે એ ફેરફાર પર શું અસર થઈ, જે પરિવર્તનો થયા છે ફેરફારના હિસાબે અન્ય જે બદલાવ થયા છે એ બદલાવની અસર શું છે
એ જાણવા માટે છે એ પરસ્પરનું સંબંધ, એટલે કે પહેલાં કેવું હતું અને હવે કેવું છે, આ બંને રિઝલ્ટ છે પરિવર્તિત, એ બંને બદલાવ શું થયો એ સમજવું એટલે છે એ પ્રયોગ, અને પ્રયોગના અંતે જે આપને મળે છે. અહીંયા આપણે પ્રયોગના લક્ષણ ભણવાના છે. કુલ 4 લક્ષણો છે. અહીંયા છે તમારે એનાને યાદ રાખવું હોય કે ભાઈ પ્રયોગના લક્ષણ, તો આપણે લક્ષણ એ યાદ રાખવાનું કે પપ્પુની વસ્તુ. આવું છે, આપણે ઘણું બધું છે એ આગળ ભણવાનું છે. હું તમને ટોટલી છે એ સાયકોલોજીના એક ચેપ્ટરને શોર્ટમાં કેમ સમજવું એની પણ આપણે વાત કરીશું, પણ અત્યારે આપણે છે એ આપણું કોર્સ પહેલાં જોઈશું. પપ્પુની વસ્તુ આ યાદ રાખવાનું. પ એટલે પરિવર્તન, પુ એટલે છે એ પુનરાવર્તન, ની એટલે નિયંત્રણ, અને વસ્તુ એટલે કે વસ્તુલક્ષિતા. આવી રીતના છે આપણે યાદ રાખો કે પ્રયોગના લક્ષણ, તો કે પ્રયોગ છે એ તો પપ્પુભાઈની વસ્તુ છે, એટલું યાદ રાખવાનું, બરાબર છે. એટલે આપણે યાદ રહી જાય કે પપ્પુભાઈની વસ્તુ એટલે પ્રયોગ નિયંત્રણ. પણ તમને મુદ્દા યાદ હોવા જોઈએ, પછી પપ્પુભાઈની વસ્તુ તમે એમ લખી નાખો, સર કીધું હતું પેપરમાં પપ્પુભાઈની વસ્તુ, વાત કરીને પૂરું, એવું નહીં. હવે એમાં સૌથી પહેલું છે એ નિયંત્રણ છે. ખાસ કરીને પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગ ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે. કારણ કે એક પરિવર્તન એટલે કે જે એક બદલાવ કર્યો છે એ બીજા પરિવર્તન, એટલે કે જ્યારે એક વખત આપણે પ્રયોગ કરીને જોયું છે એનો એ જ પ્રયોગ બીજી વખત કરશું ત્યારે શું અસર થાય છે, બીજી વખત કરશું ત્યારે શું પરિવર્તન, એટલે કે આપણે જે વારંવાર એની ઉપર પુનરાવર્તન કરી રહ્યા છીએ તો એની શું અસર થશે તે ચોક્કસ જાણી શકાતું નથી. આથી પ્રયોગકર્તાએ શું કરવું પડશે, પ્રયોગકર્તાએ જે પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય તેની સિવાય અન્ય તમામ પરિવર્તનો પર નિયંત્રણ રાખવામાં આવશે. ઉદાહરણ તરીકે મેં તમને એમ કીધું કે મારે કૂતરાની લાળ ઝરે છે, ખોરાક આપું અને લાળ ઝરે, તો એનું મિનિંગ શું થયું, ખોરાકને જોઈને પ્રતિક્રિયા આપે છે, એના મગજની અંદર છે એ પ્રક્રિયા થાય છે, ખોરાક આવ્યો એમ. કૂતરું બોલી તો શકતું નથી, તો એ જોવા માટે છે એ શું, તો એના માટે છે એ ખાસ કરીને છે, જો તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે ઊંઘની ગોળી વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવા પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિને પ્રયોગ પાત્રમાં તરીકે લેવી જોઈએ નહીં. એક પરિવર્તન શું છે કે આપણે ઊંઘની ગોળીની અસર જોવાની છે, કે ઊંઘની ગોળીની અસર કેટલા સમય સુધી રહે છે, ઊંઘ કેવી રીતના આવે છે, એ બધું. પરંતુ એની અસર ત્યારે જ ખબર પડશે કે જ્યારે એ ઊંઘની ગોળી લેતો વ્યક્તિ નહીં હોય ત્યારે. ઊંઘની ગોળી લેતો હશે તો એને તો એક હેબિટ હશે, એટલે એ તો વચ્ચે જાગી જશે એવું બની શકે, કારણ કે એને દરરોજ એ ઊંઘની ગોળી લે છે, બરાબર. એવી જ રીતના મેં તમને કીધું ને કે ભાઈ કૂતરો છે એ ભૂખ્યો જ હશે તો હું એને સામે ગમે એટલું વસ્તુ બતાવું ને એ લાળ જરાવશે નહીં. કંટ્રોલ, નિયંત્રણ મારે કરવાનું છે કે ભાઈ મારે પ્રયોગ પાત્રને ભૂખ્યું રાખવાનું છે અને પછી હું એને ખોરાક આપીશ. ખોરાક ખવડાવીને પછી ખોરે બતાવીશ તો મારા પ્રયોગનો કંઈ અર્થ નથી. તો એવી જ રીતના છે ઊંઘની ગોળીનું જ્યારે પ્રયોગ કરતા એની કેટલી પર્સન્ટેજ એની ઊંઘ છે, કેટલા સમય સુધી ઊંઘ રહે છે, ઊંઘથી શું શું ફેરફાર થાય છે એ જાણવા માટે, બરાબર. તો પેલું નિયંત્રણ મહત્વનું છે, બધી વસ્તુઓ કંટ્રોલમાં રાખવી. બીજું પરિવર્તન એ પણ એનું ખૂબ મોટું લક્ષણ છે. આ પ્રયોગની વાત છે, પ્રયોગમાં શું શું જરૂરી છે. ટૂંકમાં પરિવર્તન કરવામાં જો ન આવે તો આપણને ખબર પડશે નહીં કે હકીકતની અંદર એમાં શું ફેરફાર થયો. ઉદાહરણ તરીકે છે એ કૂતરાને પહેલાં ખોરાક આપું, બરાબર, પછી એવી રીતના આપું કે ઘંટડી વગાડું પછી ખોરાક આપું, ઘંટડી વગાડું પછી ખોરાક આપું. તો હવે જ્યારે ઘંટડી વાગશે ને એટલે તરત કૂતરાના મોંમાંથી લાળ ઝરવા મળશે. કેમ? કારણ કે કૂતરો એવું સમજી જશે કે ભાઈ હવે તો છે એ ખોરાક આવવાનો છે. બેલ વાગે ને આપણને ખબર પડે છે કે ભાઈ લેક્ચર છે એ પૂરો થઈ ગયો. તો હવે ઓચિંતાનો છે એ ક્યારેક છે એ તમારે ઇલેક્ટ્રિક બેગ વાગતો હોય, ક્યારેક છે એ પેલો ડંકો વગાડવામાં આવે, પછી પાછો એક દિવસ છે પાછો ઇલેક્ટ્રિક બેલ વગાડવામાં આવે. એટલે તમે શું કરશો, એ પરિવર્તન થયું ને એને સુમેળ સાધશો કે હવે બેલ વાગે તોય તમે ગણશો અને ઇલેક્ટ્રિક બેલ વાગશે અથવા તો
પેલો છે એ ડંકો વાગશે તોય તમે માનશો કે ભાઈ લેક્ચર પૂરો થયો તો રજા પડી. એમ અહીંયા પણ એ છે જો કે ઉદાહરણ તરીકે છે એ ઘોંઘાટ ઉષ્ણ તાપમાનની શિક્ષણ પર થતી અસર તપાસવા પ્રયોગમાં ઘોંઘાટ વાગેની થોડા ઘોંઘાટવાળી અને ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિમાં ત્યાં એવું કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે કેવા પરિવર્તનો કરવામાં આવે કે ભાઈ શિક્ષણ ઉપર ઘોંઘાટની શું અસર પડે છે, તાપમાનની શું અસર પડે છે. તો પહેલાં થોડોક અવાજ કરવામાં આવે તો છોકરાઓ છે એ કેટલા અસ્તવ્યસ્ત થાય છે એ જોવે છે. ફરી વખત થોડુંક તાપમાન વધારી દેવામાં આવે તો એ પરિવર્તન જોવે છે. પછી એસી શરૂ કરવા દેવામાં ઠંડક આપવામાં આવે તો કેમ ભણે છે. બેકગ્રાઉન્ડમાં છે એ મ્યુઝિક વગાડવામાં આવે તો શું થાય છે. શાંત વાતાવરણમાં ભણવામાં આવે તો શું થાય છે. આ પરિવર્તનના હિસાબે છે એ ખાસ કરીને છે એ પ્રયોગ પદ્ધતિ એટલે કે કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક બક્ષતું એટલે કે વૈજ્ઞાનિક સ્વરૂપ છે એ આપને અસર પહોંચાડે છે. ત્યારબાદ પુનરાવર્તન એટલે કે પ્રયોગ કુદરતી નિરીક્ષણ કરતું વધુ વિશ્વસનીય દરજ્જો એટલે કે શું આનો પણ હું તમને સીધો છે એ અર્થ બતાવું છું. જો હું તમને જે અર્થ બતાવું છું ને એ તમારા મગજમાં આ જે મુદ્દો છે ને એનો બેઝ બાંધી દેવાનો કે ભાઈ આ મુદ્દો આવે એટલે તમને એટલી ખબર પડી જાય કે આમાં મારે શું લખવાનું છે. હું તમને સીધો આમાં શબ્દો છે ને એ તમને જો સીધો ભણાવી દઈશ ને તો એનો કોઈ બેઝ જ નહીં. તમે અત્યારે સમજશો પણ ફરીથી તમારે વારંવાર વાંચવું પડશે. અહીંયા હું તમને બેઝ બાંધી રહ્યો છું કે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે મારે આમાં શું લખવાનું છે. પછી તમે વાંચેલું યાદ કરશો કે ભાઈ આવા શબ્દો આવતા એ મારે આમાં મૂકવાના છે. પણ તમને બેઝ જ ન ખબર હોય, તમને ગામનું જ નામ ખબર ન હોય ને હું તમને શેરીનું નામ ને કહી દઉં એટલે આમ ઘર છે ને આવા કલરનો ડેલો છે ને એની અંદર જતા રહેજો, શક્ય નથી. પણ પેલા ગામનું નામ જોઈએ. આપણું મેઇન કામ શું છે કે આપણે એની શેરી જોઈને ઘરમાં જાવું. એટલે તમે વાંચો છો એ મેઇન પોઈન્ટ છે, પણ એનો બેઝ જાણવો કે પ્રશ્નમાં શું લખવું છે એ એનું મહત્વની વાત છે. ત્યારબાદ છે પુનરાવર્તન. વારંવાર એ વસ્તુનું છે એ પુનરાવર્તન થશે. પુનરાવર્તન વારંવાર વસ્તુનું પુનરાવર્તન થશે. કેમ? કારણ કે એ વસ્તુનું વિશ્વસનીયતા સૌથી મહત્વનું છે. વસ્તુ ઉપર જે પુનરાવર્તન થશે એટલે કે એકનો એક પ્રયોગ વારંવાર થશે એટલે એની ઉપર જે પ્રયોગો થાય છે એ પ્રયોગોની સમજવું અને એની અંદર પરિવર્તન ત્યારે થશે જ્યારે એનું પુનરાવર્તન કરવામાં આવે. એટલે કે આજે આપણે એક સિદ્ધાંતની રચના કરી, આવનારા સમયમાં એ જ સિદ્ધાંત ઉપર કોઈ નવો રિસર્ચ કરીને બતાવે તો એનું પુનરાવર્તન કરશે. પહેલાં કે જે પેલી થિયરિકલ બેઝ હશે એનું પુનરાવર્તન કરશે અને ફરીથી ઉદાહરણ તરીકે છે એ સફરજનનો આપણે ન્યૂટને છે એ પ્રયોગ આપ્યો કે ભાઈ એને છે ગ્રેવિટી બેઝ આપ્યો તો હવે ગ્રેવિટીનો જે નિયમ છે, થોટ છે, એની ઉપર કેટલા બધા અલગ પછી રિસર્ચ અલગ અલગ થયા. તો એના પછી જે રિસર્ચ થયા છે તો એ બધા રિસર્ચ છે એમાં પહેલાં એનો જે શું કહેવાય કે ન્યૂટને નિયમ આપ્યો એનો પ્રયોગ કર્યો હોય અને પછી એના પ્રયોગોને જોડીને અલગ અલગ પુનરાવર્તન કર્યું હોય. એની અંદર કીધું છે કે નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય નથી. પુનરાવર્તન છે એ કુદરતી કોઈ બનાવ હોય ને એનું જ્યારે આપણે પ્રયોગ કરતા હોય તો એ ફરીથી એવું જ થાય એ શક્ય છે નહીં. ઉદાહરણ તરીકે કોઈ જ્વાળામુખી ફાટી રહ્યો છે ને એની ઉપર પ્રયોગ થતા હોય કે કઈ રીતે શું, અને પછી જ્યારે થોડાક વર્ષો પછી ફરી પ્રસ્ફોટન થાય તો ત્યારે એવું કહી શકાય નહીં કે એવું જ હોય, એટલે એનું પુનરાવર્તન શક્ય નથી. પરંતુ છે અમુક પ્રયોગની અંદર છે એ પુનરાવર્તન કરવું શક્ય છે. એટલા માટે છે જો એમ કીધું કે અગાઉના પ્રયોગમાં પરિણામે પુરુષ કરતાં સ્ત્રીની સૂચન વશતા વધુ હોય છે તેમ દર્શાવતા હવે જ્યારે સ્ત્રી અબળા સબળી બની. પહેલાં એવું હતું કે ભાઈ સ્ત્રીઓને છે એ ખબર ન પડે અથવા તો છે એ આપણે જેમ કહીએ એટલું જ એને કરતા આવડે બાકી ન આવડે એવી માનસિકતા હતી. આજે સ્ત્રી શિક્ષણ બની, સશક્તિકરણ આવ્યું અને આજે સ્ત્રી સમજુ બની, આજે સ્ત્રી છે એ પુરુષ સમવડી ઊભી. તો હવે એ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે સ્ત્રી અબળામાંથી સબળા બની. અબળા એટલે કે પહેલાં કોકના આધાર ઉપર રહેતી અને આજે સબળા એટલે કે પોતાની રીતે છે આજે સ્ત્રી છે એ સંપૂર્ણ રીતે એજ્યુકેશન, સ્ત્રી સશક્તિકરણના આધારે છે આજે સ્ત્રી ક્યાંની ક્યાંય પહોંચી. તો એનું શિક્ષણ કરવું હોય તો આપણે છે પહેલાં એનું પાશ્ચાત્ય ભૂમિકા, સ્ત્રીઓની પહેલાં પરિસ્થિતિ શું હતી ને અત્યારે શું હતી એ બધું છે એ વારંવાર એને જોવું પડે.
એટલા માટે જો એમાં કીધું કે શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષક બની ત્યાર ઉપર દર્શાવેલ પરિણામ બદલાવવામાં આવ્યા છે કે નહીં તે પુનરાવર્તન કરવામાં આવે. કે ભાઈ પહેલાં આ ગામની સ્ત્રીઓ છે આવી પછાત હતી, હવે આ ગામની સ્ત્રી આવી છે, તો એના માટે પહેલાંની સ્ત્રીઓને પણ પુનરાવર્તન એનો પ્રયોગ કરવામાં આવે અને ફરી વખત અત્યારની સ્ત્રીઓ પણ પુનરાવર્તન થાય. અને છેલ્લું છે વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા એ સૌથી મોટી બાબત છે. જ્યારે કોઈ પ્રયોગકર્તા છે અથવા નિરીક્ષક છે એ કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ. મનોવલણ એટલે પોતાનો વિચાર, પોતે જે જોવે છે, અને પૂર્વગ્રહ એટલે કે અગાઉથી બાંધેલા વિચારો કે ભાઈ આ વસ્તુ આમ જ હશે. આપણે એમ કહીએ ને કે ભાઈ ત્યાં કાંઈક છે એ સામે પડેલું છે, કોઈ અવાજ થાય ત્યાં ભૂત જ છે એમ માની જ લઈએ અગાઉથી, કાંઈ આપણે ખબર નથી, કોઈ વસ્તુની માહિતી નથી, છતાં તો એ પૂર્વગ્રહ થયો. અથવા આ વ્યક્તિ ખરાબ જ છે એમ જાણ્યા કર્યા વગર, આ વ્યક્તિને કાંઈ આવડતું નથી એવું જાણ્યા કર્યા વગર આપણે સીધું જ કહી દઈએ તો એ પૂર્વગ્રહ થયો. મનોવલણ એ વસ્તુ વિશે તમે જે વિચારો છો એ કે સામે એક વસ્તુ પડી છે તો તમે એને સાપે વિચારી શકો અંધારામાં અને દોરડું પણ વિચારી શકો, તો એ એની વગર નિરીક્ષણ એટલે કે વસ્તુલક્ષિતા. આ વસ્તુ એકેય હોવી જોઈએ નહીં. તમે જે હેતુ માટે પ્રયોગ કરો છો એ જ પ્રયોગ મહત્ત્વનો છે. પછી તમને એમ થાય કે આ પ્રયોગ તો આપણે જે ઈચ્છતા હતા એવું જ કંઈ બહાર આવ્યું જ નહીં. આપણે એવું ઈચ્છતા હતા કે ભાઈ આ વસ્તુમાં આમ થશે, એવું થયું જ નહીં, પણ છતાંય તમે એવું કરી નાખો, હાલો લખી નાખો કે ભાઈ અમને આવી સાબિતી મળી. કોરોનાની રસી બનાવે છે તો સીધું એમ કહી દે કે ભાઈ અમે એટલા વ્યક્તિ ઉપર એટલી રિસર્ચ કરી નાખ્યું ને હવે આ રસી માણસોને દેવા માટે તૈયાર છે, એમ સીધું કરી નાખે તો ત્યાં છે એ વસ્તુલક્ષિતા આવી કહેવાય. એટલે વસ્તુલક્ષિતા આવી જોઈએ નહીં, એ સૌથી મોટી બાબત છે. એટલા માટે છે એ જેવો ઊંઘની ગોળીને પ્રયોગપાત્ર પર અસર તપાસવા પ્રયોગમાં પ્રયોગપાત્રના સજોગવંશ બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘ જ અસર માની લે તો વસ્તુલક્ષિતા કહેવાય નહીં. એટલે કે ભાઈ પ્રયોગ ઊંઘની ગોળીનો પ્રયોગ કરો છો તમે અને પછી હજી તમે છે એને ગોળી આપી અને તમારે જોવું છે કેટલા કલાક સુધી સૂઈ શકે આ ઊંઘની ગોળીથી, અને પછી તમે એને ગોળી આપી અને પછી એ વ્યક્તિ છે એ સૂઈ ગયો હોય, આમ સૂતો હોય, હજી ઊંઘી ન ગયો હોય, પણ ખાલી બગાસું ખાઈને તરત તમે ત્યાંથી કરી નાખો ભાઈ ઊંઘ શરૂ એમ, અને પછી કલાક પછી એને ઊંઘ આવે તો તમે જે કલાક ખોટી તમને એમ લાગ્યું ભાઈ હું બગાસું આવ્યો એટલે ઊંઘ જ ગણાય, તો એ વસ્તુલક્ષિતા ગણાય નહીં. આમ પ્રયોગ માટે આ 4 બાબત સૌથી મહત્ત્વની છે જે તમને સમજાણી હશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.